તો રાજકોટના નાગેશ્વરમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો। પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું। અહીં પત્નીને ગોળી મારી પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી। ફાયરિંગમાં પતિ અને પત્નીના બંનેના મોત થયા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે જીમમાંથી આવતા સમયે લાલજી તેની પત્ની તૃષાનો પીછો કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થાય છે। પત્ની તૃષા લાલજીને પાણીની બોટલ મારે છે ત્યારે લાલજી ત્યારબાદ પોતાની પાસે રહેલી પિસ્તોલ લોડ કરે છે અને તૃષા પઢિયારની બહેનપણી પૂજા વિડીયો ઉતારવા મોબાઈલ કાઢે છે અને જોતજોતામાં જ લાલજી તેની પત્ની પર ફાયરિંગ કરીને પોતાને ગોળી મારી દે છે। ગત શનિવારે બનેલી ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। નોંધે છે કે ગત રવિવારે આ પ્રકારની ઘટના બની હતી જેમાં પતિએ પત્નીને ગોળી મારી અને પછી પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી। આ સમગ્ર બનાવના હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ખૂબ જ ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અહીં આ પતિ જોતામાં જ બોલાચાલી બાદ આ પ્રકારનું કૃત્ય કરે છે। આગળ વાત કરીએ રાજકોટમાં ખાદ્ય પદાર્થો અને પાણીમાં ભેળસેળનો પર્દાફાશ। બટર, કપાસિયા તેલ, પનીર, પાણીના નમૂના ફેલ થયા છે। શ્યામ ડેરીમાંથી લેવાયેલા નમૂના ફેલ થયા। કપાસિયા તેલની અંદર કપાસિયા તેલ જ ન હતું, પાણીમાં વધુ પડતા બેક્ટેરિયા જોવા મળ્યા। તો ભેળસેળિયા તત્વો સામે દંડ અને કોર્ટ કેસની કાર્યવાહી કરાશે તેવા પ્રકારની વિગત પ્રાપ્ત થઈ રહી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી થશે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો મનપાની જી અંકિત, તો કપાસિયા તેલની અંદર કપાસિયા તેલ જ ન હતું, પાણીમાં બેક્ટેરિયા જોવા મળ્યા, ઉપરાંત બટર પણ ફેલ ગયું છે જે તપાસ કરવામાં આવી તેમાં। ત્યારે ખાદ્ય પદાર્થો અને પાણીમાં ભેળસેળને લઈને આ પ્રકારનો પર્દાફાશ થયો છે। અહીં બટર, કપાસિયા તેલ, પનીર તેમજ પાણીના નમૂના ફેલ થયા। કપાસિયા તેલ કે જેમાં કપાસિયા તેલ ન જોવા મળ્યું। મારી સાથે ફરી સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે, શું વધુ વિગત? જે ચોક્કસ વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લેવામાં આવેલા ખાદ્ય ચીજોના 4 જેટલા નમૂના છે તે ફેલ થયા હોવાનું પરીક્ષણમાં ખુલ્યું છે। બટર, કપાસિયા તેલ, પનીર અને પેકેજ વોટરમાં ભેળસેળ થઈ હોવાનું છે તે ખુલ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો આરએમસીના આરોગ્ય કેન્દ્ર સામે આવેલા સિદ્ધેશ્વર ઢોસામાંથી ખાદ્ય ચીજ બટરનો નમૂનો લેવામાં આવ્યો હતો, જે તપાસ દરમિયાન તેમાં સોલિડ નોટ ફેટની માત્રા વધુ હોવાનું છે તે સામે આવ્યું છે, જેના કારણે તેને સબ સ્ટાન્ડર્ડ છે તે જાહેર કરવામાં આવ્યું છે। સાથોસાથ વાત કરવામાં આવે તો જે કપાસિયા તેલનો જે નમૂનો લેવામાં આવ્યો હતો તેમાં કપાસિયા તેલ જ ન હોવાનું છે તે સામે આવ્યું છે। શ્યામ ડેરીની જો વાત કરવામાં આવે તો તેમાં લો ફેટ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન તેમાં મિલ્ક ફેટનું પ્રમાણ છે તે ધારાધોરણ કરતા વધુ હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે તમામ જે વ્યક્તિઓ છે, તમામ જે ધારકો છે, તેમના વિરુદ્ધ લોકોના આરોગ્ય સાથે ખેલાતા હોય તેના કારણે તેમના વિરુદ્ધ એજ્યુડિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બિલકુલ અંકિત, આભાર માહિતી આપવા બદલ। તો રાજકોટના ખેતલાપા મંદિરમાંથી 52 જીવતા સાપ મળી આવ્યા છે। મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી। મહંત મનુ મણિરામ દુધરેજિયા કે જે મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને આ સાપ દેખાડતો હતો। જોકે મહંતે સોશિયલ મીડિયા પર નાગનું ઘર કહીને વિડીયો પણ મૂક્યા હતા। 100થી વધુ સાપો આ મંદિરમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે મહંત નાગદેવતાનું મંદિર કહીને પ્રચાર કરતો હતો। જોકે હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ મંદિર આવેલું છે। રાજકોટના ખેતલા બાપા મંદિરમાં ગઈકાલે વન વિભાગની ટીમ આવી હતી અને 100 જેટલા સાપ છે તેમને જે છે અહીંથી પકડી પડ્યા હતા। સ્થાનિકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોની ક્યાંક લાગણી દુભાણી હોવાની વાત છે તે અત્યારે અહીંયા સામે આવી રહી છે। હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ગઈકાલે વન વિભાગની ટીમ આવી હતી, શું કાર્યવાહી કે બાપુને આથી દાદાને હંદાને લઈ ગયા, બાપુને લઈ ગયા। અમે રાતે લગભગ 11-12 વાગ્યા સુધી અહીંયા એની કોશિશ કરી, આ તે એને જે કાંઈ કાર્યવાહી કરવાની હતી કરી, પછી અને બાપુને અમે 12 વાગે લઈને આવ્યા। પછી કે ભાઈ તમે આ રાખી ન હોગો ને આમ છે, ભાઈ અમે કાંઈ ક્યાંયથી લેવતા નથી,
અમે કોઈ આનો કોઈ વ્યવસાય નથી કરતા, કોઈ ધંધો નથી કરતા, બરોબર. એની રીતે દાદા આવે છે, એની રીતે જાય છે. કોઈ એવું નહીં કંઈક 5 આવે, કંઈક 25 આવે, કંઈક નો એવું હોય, કે એવું ન હોય કે કાયમી અહીંયા હોય દાદા. ખાસ કરીને અહીંયા કેવી આસ્થા લોકોની જોડાયેલી છે? અહીંયા આસ્થા તો સાહેબ એવી છે કે શું આસ્થા જોડાયેલી છે? આજે એક જ દાદાનું જે કાંઈ સ્થળ છે, કોઈ પણ શ્રદ્ધા હોય કે બાપા નાળિયેર એક વધેરી મારું એટલું કામ કરી દે ને તો દાદા કરી દઈએ, તો નાળિયેર વધેરી જાય. કોઈ કે બાપા 1 કિલો પેડા વેચી જાય, મારું આટલું કામ કરી દો ને તો દાદા કામ કરી દે, કિલો પેડા વેચી જાય. બીજી કોઈ બાપુને કાંઈ બીજી કોઈ આવે કે નથી. ખાસ કરીને આ કાર્યવાહીથી કેવો લોકોમાં રોષ છે, શું આક્રોશ જોવા મળી રહ્યો છે? વન વિભાગની કાર્યવાહીથી આ લોકોમાં રોષ છે? આક્રોશ તો કાંઈ છે નહીં. અમારું કહેવાનું એ થાય કે અમે અહીં લતામાં રહી છીએ અને કોઈ પણ અમારી આસ્થા છે, એટલે એ કાંઈ એવો આક્રોશ છે નહીં. દુબાઈ નહીં, અમને જરાક એવું મનને શંકાશ લાગે કે અમારા હિન્દુ પ્રમાણમાં તો આવું ન હોવું જોઈએ. અમારા આસ્થા જે રીતના અહીંયા મોટી સંખ્યામાં લોકો છે તે એકત્ર થયા છે અને લોકો છે તે કહી રહ્યા છે કે જે રીતના અહીંયા કાર્યવાહી થઈ રહી છે કે વન વિભાગની જે કાર્યવાહી છે તેમનેથી કંઈક લોકો નારાજ જોવા મળી રહ્યા છે અને એમની પાછળનું કારણ છે એટલું જ છે કે જે છે અહીંયા કોઈ પણ પ્રકારનો વ્યવસાય નહોતો કરવામાં આવતો. અહીંયા માત્ર લોકો દર્શનાર્થે આવતા હતા અને લોકોની લાગણી દુભાણી હોવાની જે છે અહીંયા સ્થાનિક લોકોનો અત્યારે મત છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સુરતમાં પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર 2 ઠગબાજ ઝડપાયા. ગુજરાતભરના નોકરી વાંછુક સાથે પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના બહાને લાખોની છેતરપિંડી કરવા બદલ 2 ઠગની પોલીસે ધરપકડ કરી છે. આરોપી બ્રિજેશ પટેલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને તેને એથિકલ હેકિંગ તથા સોફ્ટવેર ડેવલપિંગનું જ્ઞાન હતું. આ જ્ઞાનનો ઉપયોગ કરીને તેણે મિત્રની મદદથી પોસ્ટ વિભાગની નકલી વેબસાઇટ બનાવી. આ નકલી પોર્ટલ બનાવીને તેના પર નકલી પરીક્ષાઓ યોજી ખોટા કોલ લેટર પણ ઇસ્યુ કર્યા હતા. તેઓએ 20થી વધુ લોકો પાસેથી 16.90 લાખની છેતરપિંડી કરી છે. હાલ લોકોની ફરિયાદના આધારે અઠવા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તો અમદાવાદમાં 4 કરોડથી વધુની છેતરપિંડી કરનારની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી. આરોપીએ 15 જેટલા વેપારીઓ પાસેથી 4.58 કરોડનું કાપડ ઉધારમાં ખરીદીને નાણાં ચૂકવ્યા વિના જ છેતરપિંડી કરી હતી અને બાદમાં અમદાવાદ છોડીને બેંગ્લોર ફરાર થઈ ગયો હતો. જોકે આરોપી સનીએ ત્યાં પાસપોર્ટ માટે અરજી કરતા પોલીસને જાણ થઈ અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી. હાલમાં આરોપીઓ 6 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને પોલીસ તેમની બેંગ્લોરમાં પ્રવૃત્તિઓ, વિદેશ ભાગી જવાની યોજના અને છેતરપિંડીના નાણાંની લેવડ દેવડ અંગે વધુ તપાસ કરી રહી છે. ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોનું નેટવર્કથી આ કામના આરોપીને બેંગ્લોર ખાતેથી પકડી પાડવામાં આવેલો છે. આ કામમાં આરોપીમાં અજય સુખિયાણી અને તેનો ભાઈ સની સુખિયાણી છે અને તેના પિતા મહેશભાઈ સુખિયાણી નાઓએ આ ગુનો આચરેલો છે અને તેઓની ધરપકડ કરી અને દિન 6ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. તો સુરેન્દ્રનગરમાં સિવસા ટીબી હોસ્પિટલ બહાર રિક્ષા ચાલકોએ હલ્લાબોલ કર્યો. 2 દિવસ પહેલા દર્દીની ખબર કાઢવા આવેલા રિક્ષા ચાલકના સગાની હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફ સાથે રકઝક અને બોલાચાલી થઈ. તે દરમિયાન હોસ્પિટલના 5 જેટલા સિક્યોરિટી સ્ટાફ દ્વારા રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો, જેની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા રિક્ષા ચાલકો રોષે ભરાયા છે અને માર મારનાર સિક્યોરિટી સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. નહીં તો રિક્ષા ચાલકો હોસ્પિટલમાં દર્દીઓને લાવવા અને લઈ જવા પર પ્રતિબંધ મૂકવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. 2 દિવસ પહેલા ફરિયાદ કરેલ છે, હજી કોઈનો અમને ન્યાય મળ્યો નથી અને રિક્ષા અમારી એકે આ સ્ટેન્ડની અંદર જઈ શકતી નથી અને બીજી રિક્ષાઓ અંદર જાય છે અને અંદર 50-50 રૂપિયા કમિશન બાંધેલા છે લોકોએ, એટલે એમની રિક્ષા જવા દે અને અમારી રિક્ષા જવા નથી દેતા અને મન ફાવે મા બેન અમારી ગારો પણ અમને આપે છે અને આવી રીતે મારી લે મન ફાવે. આની પહેલા પણ એક રિક્ષાવાળાને મારેલો છે, ફરિયાદ પણ કરેલી છે, તોય કઈ નથી. આ બીજો મારા ભાઈનો હાથ ભાંગી નાખ્યો, તોય છતાં કોઈ જાતની કાર્યવાહી નથી થઈ. મારી માંગ એ કે મારો આંગળો ભાંગી નાખ્યો બરોબર, મને હાથમાં ફ્રેક્ચર અને રિક્ષા વાળા ઉપર ત્રાસ કરે બરોબર, આવું બધું કરે છે, એનો ન્યાય અપાવો. 15 દિવસ પહેલા એક રિક્ષાવાળાને માર્યો, 1 મહિના પહેલા એક રિક્ષાવાળાને માર્યો, એ પણ ફરિયાદ કરી છે બરોબર, પણ કોઈ આમાં કોઈ રસ લેતું નથી. હડતાલ કરવાની, રિક્ષા અંદર